મોરબીના જેતપર ગામે વીજ લાઇનના વિરોધમાં હવે શરૂ થશે નવી લડત। એક પણ પ્રશ્નનું નિરાકરણ ન થતા ખેડૂતો હવે આમરણાંત ઉપવાસ કરશે। મોરબી જિલ્લાના ખેડૂતોને સાથે રાખીને બિનરાજકીય લડત લડશે। ગુરુવારથી હજારોની સંખ્યામાં ખેડૂતો જેતપર ગામે આમરણાંત ઉપવાસ પર ઉતરશે। આ કાર્યક્રમમાં કોઈપણ રાજકીય આગેવાન અને નેતાને ન આવવા ખેડૂતે અપીલ કરી છે। પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ખેડૂતોના આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે। અમે આજથી જેતપર ગામના ખેડૂતો અને મોરબી જિલ્લાના તમામ ખેડૂતોએ એક મિટિંગનું આયોજન કરીને એક નિર્ણય લીધો છે। અમારું પાર્ટ 2 આંદોલન ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં મોરબી જિલ્લાના હજારો ખેડૂતો સાથ સહકાર આપશે। આમરણ અનશન ઉપવાસ અમે ગુરુવારના રોજ સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ। કાલે અમે ગાંધીનગર રેલીમાં ગયા હતા, જ્યાં કોઈ અમારો આ માંગનું કોઈ સોલ્યુશન થયું નથી અને આના પહેલા પ્રતિક ઉપવાસ અમારે અહીંયા જેતપર ગામમાં ચાલુ હતા, જેનું પણ કોઈ સોલ્યુશન આવતું જ નથી। કોઈ વસ્તુ સોલ્યુશન થતી જ નથી। ખેડૂતના મુદ્દા એમના ઊભા છે, કોઈ સરકાર કોઈ તંત્ર કોઈ સાંભળવા તૈયાર જ નથી। તો અમે પરમ દિવસથી અમે આમરણાંત ઉપવાસ માટે બેસીએ છીએ, જેમાં અમારે રાજકીય નેતાઓને નો એન્ટ્રી રાખી છે। અમારા ગામનો આ એક જ નારો છે કે જેમાં